મેગી આપણે બાફી લીધી છે। મેગીમાં નાખવા માટે લસણની કળીઓ 4 થી 5 સુધારી લીધી છે ઝીણી ઝીણી, લીલું મરચું, ડુંગળી, ટમેટા, મેગી મસાલો જે પેકેટની સાથે આવે અને આ એક્સ્ટ્રા મેગી મસાલો થોડો એ પણ એડ કર્યો છે। આમાં આપણે નાખશું ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો। ચાલો તો આજે હવે એક લોયું મૂકી દીધું છે પાછું આપણે ગરમ થવા માટે। લોયામાં નાખશું સૌથી પહેલા થોડું તેલ, એક પેકેટ છે એટલે આપણે થોડું તેલ નાખશું। તેલ સરખું ગરમ થઈ જાય એટલે એમાં આપણી જે સમારેલી લસણની કળીઓ છે 4 થી 5 એ નાખી દેવાની। એકદમ તેલ આવી ગયું છે। એકદમ ગેસ ધીમો કરવાનો। ચાલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે લસણની કળીઓ। એમાં થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરશું। એમાં નાખી દઈશું ડુંગળી, લીલા મરચા, લાલ ટમેટા, થોડો ઓરેગાનો નાખી દઈશું। ચીલી ફ્લેક્સ થોડા પાછા એડ કરી દઈએ। હવે આ મેગીનો જે આપણે મસાલો મિક્સ કર્યો તો બે નાખી દઈએ। સરસ મજાનું હલાવી દઈએ। થોડી વાર માટે આને ચડવા દઈએ। સ્વાદ પ્રમાણે આમાં થોડું મીઠું નાખી દઈશું। જો તમે બાફતી વખતે મેગીમાં મીઠું નાખો તો નહીં નાખવાનું અત્યારે, મેં બાફતી વખતે નહોતું નાખ્યું એટલે અત્યારે થોડું મીઠું નાખી દીધું। આ જો જલ્દી જલ્દી ચોંટવા માંડે નીચે, તમારે હલાવતું રહેવાનું, ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે। આપણે લસણનો ફ્લેવર આવશે સાથે સાથે। હવે આમાં નાખી દઈએ આપણી બાફેલી મેગી, એક સરસ મજાનું હલાવી લેવાનું। મેગીને સરસ મજાની હલાવી લીધી છે। હવે આમાં ઉપરથી થોડો આ મેગી મસાલો માર્કેટમાં મળે ને એડ કરી દીધો। આપણી મેગી અહીંયા રેડી છે।